નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 8 ના ગુજરાતી વિષયમાં એક જ તે ચિનગારી કાવ્યની અંદર ભાષા સજ્જતા વિશે સમજીશું. ભાષા સજ્જતા છે એટલે કે વ્યાકરણ વિશે સમજીશું. તો ભાષા સજ્જતાની અંદર છે એ એક જ તે ચિનગારી કાવ્યની અંદર આપણે ભાષાના સ્વર અને વ્યંજન વિશેની સમજ મેળવીશું. સ્વર અને વ્યંજન આ બંને શબ્દોથી તમે પરિચિત છો, સ્વર અને વ્યંજન. આગળના ધોરણની અંદર પણ આપણે સ્વર અને વ્યંજન વિશે શીખી ગયા છીએ. હવે ભાષાનો સૌથી નાનામાં નાનો એકમ એટલે કે ભાષાનો નાનામાં નાનો એકમ હોય, નાનામાં નાનો એકમ એને ધ્વનિ કહેવાય. અને ધ્વનિ મતલબ અવાજ. ધ્વનિનો અર્થ થાય અવાજ. હવે આવા સ્વર અને વ્યંજન વિશેની માહિતી આપણે છે એ આગળ મેળવી લીધી છે, પણ સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય? તો પહેલા સ્વર કોને કહેવાય? તો કે મોં કે નાકમાંથી બહાર નીકળતી કોઈ પણ અવરોધ વિનાના જુદા જુદા ભાગમાંથી પસાર થઈને નીકળતો અવાજ એને સ્વર ધ્વનિ કહેવાય. મોં કે નાકમાંથી કોઈ પણ અવરોધ વગર જે ધ્વનિ ઉત્પન્ન થાય, ધ્વનિ એટલે અવાજ, જે અવાજ ઉત્પન્ન થાય એને સ્વર કહેવાય. શું કહેવાય? તો કે સ્વર કહેવાય. હવે આપણા ભાષાની અંદર છે એ 12 સ્વર છે, જે સ્વરોથી તમે બધા પરિચિત છો. દાખલા તરીકે ઉચ્ચારણ માટે બીજા કોઈ ધ્વનિનો એટલે કે બીજા કોઈ ધ્વનિનો કે કોઈ અવાજનો સહારો ન લેવો પડે એને સ્વર કહેવાય. તો આવા બીજા કોઈ ધ્વનિનો સહારો ન લેવો પડે તેને સ્વર કહેવાય. હવે દાખલા તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે અ, આ, ઈ, ઉ, એ આવા કુલ 12 સ્વર છે. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. તો આ 12 સ્વર છે. તો સ્વર છે એનો અવાજ ઉચ્ચારણ માટે છે આપણે બીજા કોઈ ધ્વનિનો સહારો લેવો પડતો નથી, એટલે આપણે એને સ્વર કહીએ છીએ. તો હવે સ્વર વિશેની સમજણ આપણે મેળવી લીધી કે સ્વર કોને કહેવાય. તો હવે સ્વર પછીનો બીજો જે ધ્વનિ છે કે બીજો જે અવાજ છે, એ સ્વર પછીનો જે ધ્વનિ છે એ ધ્વનિને આપણે શું કહેશું? તો કે સ્વર પછીનો જે ધ્વનિ છે એ ધ્વનિને આપણે વ્યંજન કહેશું. શું કહેશું? તો કે સ્વર પછીનો જે ધ્વનિ છે એને આપણે વ્યંજન કહેશું. તો વ્યંજન કોને કહેવાય? તો કે ફેફસામાંથી નીકળતી હવા, ફેફસામાંથી નીકળતી હવા સ્વર પેટીમાંથી પસાર થઈ મોં કે નાકમાંથી બહાર આવે છે. ત્યારે એને આપણે વ્યંજન કહીએ. ત્યારે એવા ધ્વનિને વ્યંજન કહેવાય.
અને આ વ્યંજન એટલે શું? તો કે વ્યંજન એટલે વ્યંજન બરાબર વી વત્તા અંજન. વી એટલે વિશિષ્ટ અને અંજન એટલે મેળવવું. અંજન એટલે મેળવવું. વિશિષ્ટ મેળવણી કરીને ધ્વનિ ઉત્પન્ન થાય કે વિશિષ્ટ કંઈક ઉમેરીને જે ધ્વનિ ઉત્પન્ન થાય એને આપણે વ્યંજન કહીશું. એટલે કે જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારી શકાય, કે જે અવાજ કરવા માટે એકલું ઉચ્ચારણ ન હોય. આપણે આગળના ધોરણમાં જે શીખી ગયા, મેં તમને શીખવ્યું હતું કે સ્વર અને વ્યંજન કોને કહેવાય. તો જે આપણા વર્ણો છે, વર્ણમાલા એટલે કે કકો છે, એને આપણે વ્યંજન કહીએ છીએ અને અ આ ઈ જે સ્વર છે એને આપણે સ્વર કહીએ છીએ. તો દાખલા તરીકે જેમ કે ક ખ ગ ઘ આ બધા શું છે? તો કે આ બધા વ્યંજન છે. વ્યંજન શા માટે છે? તો કે કોઈ પણ મૂળા અક્ષર છે કે કોઈ પણ વર્ણ છે એના ઉચ્ચારણ માટે સ્વરની જરૂર પડે છે. એટલે એમાં વિશિષ્ટ સ્વર છે એ ઉમેરાય છે. એટલા માટે આપણે એને વ્યંજન કહીએ છીએ. હવે આપણે ધ્વનિના પ્રકારો વિશે જોઈએ. તો જો સ્વર અને વ્યંજનની માહિતી છે એ આપણે સમજી લીધી. ત્યાર પછી હવે ધ્વનિના પ્રકારો. તો ધ્વનિ એટલે કે અવાજ. અવાજ છે એના મુખ્ય બે પ્રકાર છે. અવાજ છે એના મુખ્ય બે પ્રકાર છે. તો કે કયા બે પ્રકારો? તો કે અવાજના બે પ્રકાર છે એ કેવા છે? તો કે અવાજના બે પ્રકારોમાં એક છે અઘોષ અવાજ કે ધ્વનિ. ધ્વનિના પ્રકારો છે એમાં એક પ્રકાર છે અઘોષ ધ્વનિ અને બીજો પ્રકાર છે ઈ ઘોષ ધ્વનિ છે. હવે આ અઘોષ ધ્વનિ એટલે શું? તો કે કોઈ પણ નાદતંત્રી એટલે શું? નાદતંત્રી એટલે સ્વર પેટી. કોઈ પણ નાદતંત્રીમાંથી ઓછા અથવા તો અકંપન ધ્રુજારી, કાં તો ઓછી ધ્રુજારી આવે અને કાં તો અકંપન એટલે ધ્રુજારી જ ન આવે એવા શબ્દોનું જે ઉચ્ચારણ થાય એવા શબ્દોને આપણે કેવા ધ્વનિ કહેશું? તો કે એવા શબ્દોને આપણે અઘોષ ધ્વનિ કહેશું. કેવા? તો કે સ્વર પેટીમાં ઓછા મહદ એટલે ઓછા અથવા તો ઓછી ધ્રુજારી. કંપન એટલે ધ્રુજારી. ઓછી ધ્રુજારી કાં તો ધ્રુજારી છે એ ઓછી આવે અને કાં તો ધ્રુજારી છે એ ન આવે ત્યારે જે વર્ણો કે જે શબ્દોનું ઉચ્ચારણ થાય, જે અક્ષરનું ઉચ્ચારણ થાય ત્યારે એવા અક્ષર કે શબ્દોને આપણે શું કહીશું? તો કે એવા શબ્દો કે અક્ષર છે એને આપણે અઘોષ ધ્વનિ કહીશું. તો હવે અઘોષ ધ્વનિ કેવા છે? તો કે ક ખ ગ ઘ ચ છ જ ટ ઠ ડ. તો આ બધા છે એ કેવા છે? તો કે આ બધા અઘોષ ધ્વનિ છે. હવે ત્યાર પછીનો જે બીજો પ્રકાર છે એ ઘોષ ધ્વનિ છે. તો હવે ઘોષ ધ્વનિ કોને કહેશું? તો કે જેમ સ્વર પેટીમાં સહેજ કંપન થાય એટલે કે સહેજ ધ્રુજારી આવે ત્યારે જે ઉત્પન્ન થતા શબ્દો છે એવા શબ્દોને આપણે એટલે કે સ્વર પેટીમાં ધ્રુજારી સાથે જે શબ્દોનું ઉચ્ચારણ થાય તેને ઘોષ ધ્વનિ કહેવાય. તો હવે એવા કયા શબ્દો? તો કે ગ ઘ જ ઝ ડ ઢ. તો આ બધા છે એ કેવા શબ્દો છે? તો કે આ બધા છે એ ઘોષ ધ્વનિ વાળા શબ્દો છે. હવે ત્યાર પછી આપણે ઘોષ ધ્વનિ અને અઘોષ ધ્વનિ ઈ શીખ્યા પછી તમારા પાના નંબર 5
કોઠો આપેલો છે. જો તમને બધાયને દેખાતો હશે, અહીંયા કોઠો દેખાય છે, પાના નંબર ક્યાં? તો કે 5 ઉપર એક કોઠો આપેલો છે, દેખાય છે. તો હવે આ ધ્વનિ છે એના ઉચ્ચારણ માટે આપણા ઘણા બધા અંગો છે એ કામ કરે છે. કેવા કેવા અંગો અને કેવા કેવા ધ્વનિઓ? તો ઈ અંગો છે એમાંથી કંઠ્ય એટલે ગળું, તાલવ્ય એટલે તાળવું, મૂર્ધન્ય એટલે મોઢું, દંતવ્ય એટલે દાંત અને ઓષ્ઠ્ય એટલે હોઠ. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય આ પ્રકારે છે એ આપણા કોઈ પણ ધ્વનિ કે સ્વરનું ઉચ્ચારણ છે એ થતું હોય છે. તો એમાં પણ બે પ્રકાર છે, એક ઘોષ અને એક અઘોષ. હવે એમાં પહેલું છે કંઠ્ય. જો કંઠ્યની અંદર તમને બે પ્રકાર આપ્યા છે, એક છે અલ્પપ્રાણ અને બીજો છે મહાપ્રાણ. જો અલ્પપ્રાણ, અલ્પ એટલે શું? તો કે ઓછું, અલ્પપ્રાણ, અને બીજું છે મહાપ્રાણ. હવે અલ્પપ્રાણ એટલે શું? તો કે ઓછી ધ્રુજારી, અને મહાપ્રાણ એટલે થોડી વધારે ધ્રુજારી. તો આ અલ્પપ્રાણ અને મહાપ્રાણ બે સંજ્ઞાઓ છે એની સમજ છે એ આપણે કોઠો સમજ્યા પછી મેળવીએ. તો અઘોષ ધ્વનિ છે અને ઘોષ ધ્વનિ છે. તો કંઠવ્યની અંદર જો કંઠમાંથી બોલાતા હોય તેવા શબ્દોમાં, તો પહેલા છે ઘોષ ધ્વનિ છે એની અંદર બે શબ્દો છે. ક્યાં ક્યાં? તો કે કંઠ દ્વારા બોલાય તે, તો કે ક અને ખ. ઘોષ ધ્વનિ કયો છે? તો કે ગ અને ઘ. એવી રીતે તાલવ્ય એટલે તાળવે અડીને બોલાય એવા શબ્દો છે. તો અઘોષ છે એમાં ચ અને છ, અને ઘોષ છે એમાં ઝ અને જ. ત્યાર પછી મૂર્ધન્ય છે. તો એની અંદર અઘોષ શબ્દ ક્યાં છે? તો કે ટ અને ઠ. ઘોષ ક્યાં ક્યાં છે? તો કે ડ અને ઢ. દંતવ્ય એટલે કે જે દાંતને અડે છે તેવા, તો કે ત અને થ. ઘોષ છે તો કે દ અને ધ. હવે ઓષ્ઠ્ય એટલે કે બે હોઠ ભેગા થાય તેવા, તો કે પ અને ફ. ઘોષ બ અને ભ. તો આવા આપણે ધ્વનિ છે એના નાદતંત્ર એટલે કે સ્વર પેટીની કંપારી એટલે કે ધ્રુજારી સાથે છે એ અલગ અલગ રીતે આપણે એને બોલી શકીએ છીએ. કોઈક કંઠવ્ય દ્વારા, કોઈક છે મૂર્ધન્ય દ્વારા, કોઈક છે તાલવ્ય દ્વારા, કોઈક છે દ્વંત્ય દ્વારા, અને કોઈક છે ઓષ્ઠ્ય દ્વારા. તો આવી રીતે છે ઈ માહિતી મેળવ્યા પછી તમે આગળનું જે માહિતી મેળવશો, તો આગળની માહિતીની અંદર છે ઈ આપણે અનુનાસિક શબ્દની માહિતી મેળવશું. તો અનુનાસિક શબ્દો કોને કહેવાય? તો અનુનાસિક શબ્દો છે કેવા શબ્દો છે અનુનાસિક છે? તો કે મુખનો માર્ગ. અનુનાસિક શબ્દો કોને કહેવાય? હવે એક નવો શબ્દ અનુનાસિક. અનુનાસિક શબ્દોથી છે એ તમે પરિચિત નથી, પણ હું તમને કહીશ એટલે તમને સમજ પડી જશે કે મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું નાક દ્વારા પ્રસારણ થાય. હવે કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ કરીએ, કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ થાય, મુખનો માર્ગ એટલે કે મુખ એટલે મોઢું, મુખના માર્ગમાંથી હવા પસાર ન થાય ત્યારે નાસિકા એટલે નાસિકા દ્વારા જે ધ્વનિ ઉત્પન્ન થાય એટલે કે નાસિકા દ્વારા હવા પ્રસાર થાય એટલે કે નાક દ્વારા જે હવા પ્રસાર થાય તો તેને અનુનાસિક કહેવાય. દાખલા તરીકે આપણે વ્યંજન ભણીએ છીએ
કેટલા વ્યંજન છે તો કે ગુજરાતીની અંદર આપણે 34 વ્યંજનો છે ક ખ ગ ઘ ચ છ જ ટ ઠ ડ ઢ ણ ત થ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ ષ હ ળ ક્ષ ને જ્ઞ પણ એની અંદર છે ઈ તમે કકાની અંદર છે ઈ આવા શબ્દો જોયા આવા અક્ષરો જોયા હશે જો એક આવો અક્ષર આવશે એક આવો અક્ષર આવશે એક હણ આવશે એક ન આવશે અને એક મ આવશે તો આવા અનુસ્વાર વાળા જે શબ્દ છે અનુસ્વાર તમે અનુસ્વાર માથે મૂકો છો શબ્દોની માથે દાખલા તરીકે કંપન તો આ કયો થયો ન તો જે શબ્દ છે એવા અનુનાસિક શબ્દો જેને કહેવામાં આવે છે હવે આપણે ઈ જોઈ લીધા પછી અક્ષર કોને કહેવાય તો એની સમજ છે એ આપણે મેળવવી પડે કે અક્ષર કોને કહેવાય તો અક્ષર છે મોટે ભાગે આપણે વર્ણને અક્ષર કહીએ કક્કાની અંદર હોય એને આપણે અક્ષર કહીએ પણ ખરેખર અક્ષર છે એ શું છે તો કે અક્ષર છે એ ક્યારે એકલો નથી હોતો સ્વર અને વ્યંજન બંનેની મેળવણીથી જે બને એ અક્ષર છે દાખલા તરીકે આપણે એના છે એ થોડાક ઉદાહરણો છે એ જોઈ લઈએ કે શબ્દ કે અક્ષરને સમજવા માટે શબ્દ કે અક્ષરને સમજવો હોય તો સ્વર અને વ્યંજન છે એ બંનેને સમજવા જોઈએ સ્વર વગર ક્યારેય વ્યંજન છે એનું ઉચ્ચારણ થઈ શકે નહીં હવે સ્વર અને વ્યંજન દ્વારા જે બને છે એને આપણે અક્ષર કે શબ્દ કહીએ છીએ હવે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ સમજીએ કે અહીંયા મેં તમને એક શબ્દ લખ્યો છે ક્રાંતિ દેખાય છે હવે ક્રાંતિ શબ્દની અંદર છે એ સ્વર અને વ્યંજન બંનેનું મિશ્રણ છે જો સ્વર અને વ્યંજન બંને ન હોય તો આપણને એ શબ્દ સમજાય નહીં હવે દાખલા તરીકે ક્રાંતિમાં શું છે તો કે ક વત્તા ર એને આપણે છૂટો પાડીએ ક વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા ઈ હવે આ શબ્દ છે એની અંદર બે એક અને બે ઈ શું છે તો કે આ બે સ્વર છે શું છે સ્વર એટલે સ્વર અને વ્યંજનથી જે શબ્દ બન્યો ઈ શબ્દ કયો બન્યો તો કે ક્રાંતિ શબ્દ બન્યો હવે સ્વર અને વ્યંજનમાં વ્યંજન દ્વારા છે ઈ આ શબ્દ બન્યો એવી રીતે તમારે બીજો શબ્દ છૂટો પાડેલો છે એને જોઈન્ટ કરવો છે તોય તમને સમજ પડે દાખલા તરીકે નામ એકદમ સીધો શબ્દ હું તમને લઉં છું ના ન વત્તા આ વત્તા મ વત્તા અ નામ જો નામ શબ્દ છે એની અંદર આ અને આ બે સ્વર છે આ બે સ્વર છે પણ અહીંયા હું જે શબ્દ છે એ ભેગો અહીંયા છૂટો પાડેલો એક શબ્દ લખું દાખલા તરીકે શું છે શબ્દ તો કે ક વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા લ તો આ કયો શબ્દ થયો તો કે આ આખો શબ્દ આપણે બોલીએ તો કમલ કમલ શબ્દ બન્યો હવે તમારે આ રીતે તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર 6 ઉપર જો તમને થોડાક ઉદાહરણો આપેલા છે અને પેજ નંબર 6 ઉપર તમને કીધું છે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પ્રશ્ન 1 ની અંદર છે નીચેના વ્યંજન સ્વરને જોડીને શબ્દ બનાવો દાખલા તરીકે ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ એટલે શું થાય તો કે ખરચી એવી રીતે ત વત્તા અ વત્તા હણ વત્તા અ વત્તા ખ વત્તા ઓ એટલે તણ ખો એવી રીતે ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા ર વત્તા ઈ બરાબર ચીનગારી બરોબર એવી રીતે તમને અહીંયા જો છૂટા પાડવાના શબ્દો આપ્યા છે બીજામાં કે સ્વર અને વ્યંજન છે એને છૂટા પાડો જન
તો જન શબ્દ છે એને તમે કેવી રીતે છૂટો પાડશો? જન તો કે જ વત્તા અ વત્તા ન વત્તા અ એટલે શું બન્યું? તો જન શબ્દ બન્યો. એવી રીતે તમારા પાઠ્યપુસ્તકમાં આવેલા સ્વર જોડીને અને સ્વર છૂટા પાડીને બનાવાતા શબ્દો છે એવા તમારે 10 શબ્દો બનાવવાના છે અને તમને આની અંદર ન સમજાય તો મને પૂછવાનું છે.